ઉનામાં વિદ્યાર્થીઓ રજડ્યાનો મામલો છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 10 દિવસનો સમય આપ્યો છે। ઓરડા ભાડે રાખવા 10 દિવસનો સમય અપાયો છે અને ટ્રસ્ટ પાસે ઓરડાનો અભાવ હોવાથી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા। મહત્વનું છે કે ગઈકાલે હાઈસ્કૂલ અચાનક બંધ કરતા વિદ્યાર્થીઓ હવે રજડી પડ્યા છે। ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા નથી। પ્રાથમિક શાળાના ઓરડામાં અભ્યાસ કરતા હતા। ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા કુલ 123 વિદ્યાર્થીઓનું ભાવિ હડતાળ છે। कुश्तीમાં ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સ્વપ્ન રોડાયું છે। ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો। વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર કરાય છે। કુશ્તીનો ફાઇનલ મુકાબલો નહીં રમી શકે। વજન વિવાદને લઈને અયોગ્ય જાહેર કરાય છે। ઓવરવેટના કારણે અયોગ્ય જાહેર કરાય છે। તો ભારતીય કુશ્તીબાજ વિનેશ ફોગાટ વધુ વજન હોવાના કારણે મહિલા કુશ્તી 50 કિલોગ્રામમાંથી અયોગ્ય જાહેર થઈ છે। તો વિનેશ ફોગાટ પર પીએમ મોદીએ પણ ટ્વીટ કર્યું છે। વિનેશ ફોગાટ, તમે દેશનું ગૌરવ છો। તો એક મનોબળ વધારવાનો પીએમએ પણ પ્રયત્ન કર્યો છે અને પીએમ મોદીનું ટ્વીટ છે। વિનેશ ફોગાટને લઈને તેમણે ટ્વીટ કર્યું છે, ભલે ફાઇનલ નહીં રમી શકો પરંતુ દેશ માટે આ ગૌરવની ક્ષણ છે। ઘણા બધાના સ્વપ્ન રોડાઈ ગયા છે। ભારતનું પણ સ્વપ્ન રોડાયું છે પરંતુ ત્યાં સુધી પહોંચવું જ બહુ મોટી વાત છે। વિનેશ ફોગાટ પર પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે અને વિનેશ ફોગાટ, તમે દેશનું ગૌરવ છો। વિનેશ ફોગાટ, તમે દેશનું ગૌરવ છો તેવું પીએમએ કહ્યું છે। તમે ચેમ્પિયન છો તેમ કહીને પણ તેમનું મનોબળ વધારવામાં આવ્યું છે। તમે દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છો। તો પીએમનું આ ટ્વીટ છે વિનેશ ફોગાટને લઈને। તે ફાઇનલ મુકાબલો નહીં રમી શકે। એક સમય એવો આવ્યો જ્યારે દરેક ભારતીયની આંખોમાં એક ચમક જોવા મળી હતી કે ગોલ્ડ મેડલ ભારતમાં આવશે, વિનેશ ફોગાટ લઈને આવશે। પરંતુ હવે એ સ્વપ્ન રોડાઈ ગયું છે અને તેની પાછળનું કારણ છે ઓવરવેટ। જોકે તેણે રાતોરાત વેટ ઓછું કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યાં સુધી પહોંચવું થોડું મુશ્કેલ લાગ્યું છે હવે। और नजदीक जाके वो तो डिस्क्वालीफाई कर दी। मैं तो माँ बाप मेरे को तो दुख है लेकिन सारे हिंदुस्तान को इस चीज़ का बड़ा दुख है जिसने पूरी आस उम्मीद थी जो गोल्ड मेडल किया और वो नजदीक जा कर के जो हो गया तो सारे देश को दुख है। ऐसा कोई रूल है जो 100 ग्राम वजन बढ़ने से देखिए जो मेरे को पता लगा बजरंग योग संहिता से बात हुई थी तो 150 ग्राम वजन फालतू था, वो वजन नहीं आया ना तो इस वजह डिस्क्वालीफाई कर दी। कहीं ना कहीं आस है। देखिए वो तो जो फेडरेशन में जो वहाँ के जो अध्यक्ष हैं वही फैसला करेंगे, जो वहाँ कुश्ती लड़ा रहे सिर्फ उनके हाथ में है सब। क्या फेडरेशन या सरकार को बीच में नहीं आना चाहिए? देखिए जो रूल के हिसाब जो बना रखा है, क्या रूल बना रखा है, छूट दे रखी है कि नहीं छोड़ते इतने वजन की, तो वो जो आगे जो खिला के जो हैं जो कुश्ती के जो वहाँ जो हुआ है जो वहाँ फैसला लेंगे इसके बारे में, वो तो ना कोई सरकार कर सकती, सिर्फ वही कर सकते हैं वहाँ जो बैठे हैं जो कुश्ती लड़ा रहे हैं। देशवासियों को क्या कहना चाहेंगे आप? जी देशवासियों को क्या कहना चाहेंगे? भाई देशवासियों में जो आस उम्मीद थी जो ये डिस्क्वालीफाई होगी तो सबको दुख है लेकिन मैं विश्वास है तो आगे और जो તો અંગે જ વધુ અપડેટ મેળવીશું સહયોગી સિદ્ધાર્થ પાસેથી। સિદ્ધાર્થ, ભારતનું એક સ્વપ્ન રોડાયું છે પરંતુ વિનેશે જે પ્રયત્નો કર્યા છે કાબિલે દાદ છે। પીએમ મોદીએ પણ તેમના વખાણ કર્યા છે। સવાલ એ છે કે એવું કયું કારણ છે જેના કારણે ફાઇનલ સુધી પહોંચવું વિનેશ માટે અઘરું પડી ગયું? સિમ્પલી જો ટેકનિકલી આપણે સમજી લઈએ તો દરેક રેસલર્સની કેટેગરી હોય છે। વેટ કેટેગરી પ્રમાણે જ્યાં સુધી વિનેશ સેમીફાઇનલ રમી હતી તે અંડર 50 kg હતી, પરંતુ જ્યારે આજે ફાઇનલ રમવાની હતી તે પહેલા જ્યારે તેમનું વજન કરવામાં આવ્યું તો તેઓનું વજન 50 કિલોથી વધારે આવ્યું હતું, જેના માટે જે પણ કોચ હતા ટીમ ઇન્ડિયાના રેસલિંગ માટેના ખુદ વિનેશ આ તમામ લોકોએ ભરપૂર પ્રયાસ કર્યા, કારણ કે ટેકનિકલી 15 મિનિટનો સમય તમને મળતો હોય છે આના માટે। જે 15 મિનિટના સમયની અંદર વિનેશના વાળ કાપવામાં આવે ત્યાં સુધીના પ્રયત્નો થઈ ગયા હતા, કારણ કે ખૂબ જ ઓછા ગ્રામનો ફરક હતો કે જેનાથી તેમનું વેટ ઓવરવેટ જોવા મળી રહ્યું હતું।
પરંતુ હવે એક અફસોસની વાત એ સ્પષ્ટ છે કે વિનેશે વગર મેડલે પાછું આવવું પડશે. ટેકનિકલી જેટલા પણ ઓપ્શન હતા તે ભારત માટે પૂર્ણ થઈ ચૂક્યા છે. અહીંયા આગળ કેટલીક અપીલની વાતો ચાલી રહી છે જેનો કોઈ સ્કોપ ઓલિમ્પિકમાં ક્યારે પણ હોતો નથી જ્યારે તમારા વેટના કારણે ડિસ્કોલિફાય થાવ છો. અહીંયા આગળ જો તેઓ ઇન્જર્ડ થયા હોત તો સિલ્વર મેડલ મળ્યો હોત અથવા તો અન્ય કોઈ શક્યતાઓ હોત તો સિલ્વર મેડલ તેઓને મળ્યો હોત કારણ કે તેઓ ફાઇનલમાં ગયા છે. પરંતુ તેઓ તેમના વેટ કરતા વધુ છે એટલે કે જે કેટેગરીમાં તેઓ હોવા જોઈએ તેની કરતા વધુ ગ્રામ તેમનું વજન છે જેના કારણે તેઓને ડિસ્કોલિફાય કરવામાં આવ્યા છે. એટલે કે અત્યાર સુધીની જે જીત હતી તે માન્ય છે તેમાં કોઈ બેમત નથી પરંતુ ફાઇનલમાં તેઓ નહીં રમી શકે અને તેના કારણે ડિસ્કોલિફાય શબ્દનો ઉપયોગ છે કે તેઓ મેડલ વગર પાછા ફરશે. તેઓને કોઈ મેડલ નહીં મળે. સમય મળ્યો હતો વજન ઘટાડવાનો તેમાં પણ તેઓ સફળ ન રહ્યા જેના કારણે તેઓ વગર મેડલે હવે પરત આવશે ભારત. સીધા સામાન્ય રીતે આપણે જોઈએ તો એક સામાન્ય વ્યક્તિને વજન ઘટાડવા માટે ઘણો લાંબો સમય લાગી જતો હોય છે પરંતુ અહીંયા એક ખેલાડી માટે સમય પણ ઓછો હતો. 15 મિનિટનો આ સમય હતો અને તેમાં લગભગ 50 ગ્રામ જેટલું વજન તેનું વધારે આવ્યું છે. તો એ ઘટાડવા માટે કયા કયા પ્રયત્નો જે રીતે આપ પણ કહી રહ્યા છો કે વાળ પણ કાપવામાં આવે કારણ કે વાળનું પણ વજન થતું હોય છે એટલે એ પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. કઈ રીતે એ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે જેથી તે ફાઇનલ સુધી પહોંચી શકે, મુકાબલો રમી શકે? સંધ્યા, સામાન્ય રીતે જયારે પણ કોઈ રેસલર જતું હોય છે ત્યારે બે વસ્તુ એવું હોય છે. ડિહાઇડ્રેટ એટલે કે પાણી બોડીમાંથી ઓછું કરવામાં આવે અને બીજું એક હોય છે સોના સૂટ કે જે તેઓને પહેરાવવામાં આવે જેના કારણે સ્વેટિંગ વધારે થાય એટલે કે પરસેવો વધારે થાય જેના કારણે ફેટ થોડી ઘણી પણ હોય તો એ ઓછું કરવામાં આવે. 15 મિનિટમાં આ બે પ્રયાસ કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી હાલમાં છે કે તેઓને સોના સૂટ પહેરાવી અને રનિંગ કરાવડાવવામાં આવ્યું હતું જેથી તુરંત જ જેટલી પણ ફેટ હોય બોડીની અંદર તેમાં ઘટાડો થઈ શકે અને જે જાણકારી મળી છે તે પ્રમાણે વાળ કાપવા સુધીના પ્રયાસો થયા હતા. સામાન્ય રીતે એવું થતું હોય છે કે જે પણ રેસલર હોય તેઓને ખબર હોય છે કે 50 કિલોમાં છું, મારે વજન 49 જ રાખવાનું છે અથવા તો 49.500 રાખવાનું છે. પણ અહીંયા ક્યાં ભૂલ થઈ ગઈ જે ડાયટિશિયન્સ હોય છે તેમનાથી કે ખુદ વિનેશથી કે કોચથી એ મોટો સવાલ છે. જે રીતે આપે પણ કહ્યું કે વજન ઘટાડવું એક લાંબી પ્રોસેસ છે પરંતુ અહીંયા આગળ જયારે પણ રેસલર્સ આવતા હોય છે તો રેસલર્સ 2 અઠવાડિયા પહેલાથી તૈયારીમાં આવતા હોય છે. વિનેશ પહેલા 53 કિલોમાં હતા, હવે 50 કિલોમાં આવ્યા છે તો તેઓને ખ્યાલ હોવો જોઈએ. બિલકુલ, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો ગોલ્ડનું સ્વપ્ન રોડાયું છે પરંતુ એક હિંમત મળી છે. આગાહીકાર અંબાલાલ પટેલનું મોટું અનુમાન છે. આગામી 24 કલાકમાં ભારે વરસાદનું અનુમાન છે. 8 થી 14 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ રહેશે. રાજ્યમાં ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ રહી શકે છે. વરસાદ થયો છે એટલે આગામી 24 કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદી ઝાપટા વધી શકે છે. આ ઉપરાંત તારીખ 8 થી 14માં રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા અને લગભગ કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે તારીખ 17 થી 24માં પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારે કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 24 સુધીમાં દેશ સહિત રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ સંભળી શકે. તારીખ 15મી ઓગસ્ટથી એટમોસ્ફિયરિક વેવ સાનુકૂળ બનતા બંગાળના ઉપસાગરમાં સિસ્ટમો સક્રિય થશે જેના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તો અમદાવાદનું એક ગામ વિના વરસાદે પાણી છે. ઢેઢાલ ગામમાં પાણી ભરાયેલા છે. બાવડા તાલુકાના ઢેઢાલ ગામમાં ભરાયું છે પાણી અને ઢીચણ સમા પાણી છે. ગ્રામજનો પરેશાન છે. વાહનો પણ પાણીમાં ડૂબ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે. આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. લોકોના ઘર આંગણવાડીમાં પણ પાણી ભરાયેલા છે. તો અંગે જ વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી ગૌતમ પણ આપણી સાથે જોડાઈ ગયા છે ઢેઢાલ ગામથી એટલે કે ગ્રાઉન્ડ ઝીરો પરથી આપણી સાથે છે. જી, વરસાદ તો નથી પડ્યો ગૌતમ, પરંતુ આપણી પાછળ સર્વત્ર જાણે કે નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કારણ શું?
ચોક્કસથી જે પ્રકારે ઓછો વરસાદ અમદાવાદ જિલ્લામાં થયો છે, પરંતુ બાવળા તાલુકાનું આ ગામ ઢેઢાલ ગામ છે કે જ્યાં સમગ્ર જે ગામ જે છે તે પાણી જ પાણી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પહેલા આ ગામના દ્રશ્યો જુઓ કે લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામની અંદર કેવું પાણી ભરાયેલું છે તમે સાફ રીતે જોઈ રહ્યા છો કે ઢીચણથી પણ ઉપર જે છે તે પાણી ભરાયું છે. લોકોને પણ પસાર થવું હોય તો પાણીમાંથી પસાર થવાની નોબત જે છે તે આવી રહી છે. મહત્વનું સાથે સાથે એ છે કે સમગ્ર ગામની અંદર આ જ પ્રકારની સ્થિતિ છે. શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, આંગણવાડી હોય, તમામ વિસ્તારોની અંદર આ ગામની અંદર પાણી ભરાયા છે. રાહદારીઓ પસાર થઈ રહ્યા છે તો તેમની વાહનો જે છે તે જાણે પાણીમાં તરતા જતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોના બાઇક પણ અહીંથી પસાર થાય તો બંધ થઈ જતા હોય તે પ્રકારની નોબત જે છે તે આવી રહી છે. મહત્વનું સાથે સાથે એ છે કે બાવળા તાલુકા અહીંથી 1 કિલોમીટર દૂર આવેલું છે અને બાવળાની જે ગટરનું પાણી જે છે ત્યાં તળાવની અંદર ભરાવાના કારણે તળાવ ઓવરફ્લો થયું છે અને સમગ્ર ગામને પાણી જ પાણી કરી મૂક્યું છે. આ પ્રકારની સ્થિતિનું નિર્માણ જે છે તે થયું છે અને લોકોના ઘરમાં પણ આ પાણી ઘૂસ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને પસાર થવું હોય તો અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે ગંદકી કાદવના કારણે લોકોને પણ જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ગામ લોકો પણ પરેશાન છે. તંત્ર સુધી અનેક વખત રજૂઆત કરી છે, રજૂઆત કોઈ સાંભળતું નથી. ગ્રામજનો પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલી હાલાકી ભોગવી રહ્યા છો? છેલ્લા 20 દિવસથી વરસાદી પાણી ભરાઈ રહ્યું છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કંઈ સાંભળતું નથી. કાકા, તંત્ર જાડી ચામડી વાળી થઈ જાય, તંત્રને કોઈ પડી જ નથી આ ગામ વિશે. કારણ કે આ ગામ અમિત શાહના મત વિસ્તારનું આવવા શું કહેશો કાકા, કેટલા સમયથી પાણી છે અને ક્યાં ક્યાં પાણી ભરાયું છે? 20 દિવસથી બાવળા તાલુકાનું પહેલું ગામ છે અને એ છેલ્લે 1 કિલોમીટર અંદર ઢેઢાલ ગામમાં પાણી ભરાયેલું છે. છતાં પણ તંત્ર હજુ કંઈ આને દરકાર લેતું નથી. શાળામાં છોકરાઓ જઈ શકે છે? નથી. શાળામાં તો છોકરા છેલ્લા 15 દિવસથી છોકરા શાળામાં જ નથી જઈ શક્યા. કાકા, છોકરા જાય એવી પરિસ્થિતિ જ નથી. એના કારણે છોકરાને ભણવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. મામલતદારને રજૂઆત કરી? મામલતદારના લેખિતમાં રજૂઆત કરી, લેખિતમાં નહીં મૌખિક રજૂઆત કરી. મેં ટેલિફોનિક વાત કરવા છતાં મામલતદાર બી કંઈ સાંભળતા નથી. આની ઉપર કોઈ કાર્યવાહી કરતા નથી. ચોક્કસથી તો ગ્રામજનોનું કહેવું છે કે કોઈ કાર્યવાહી થતી નથી તે પ્રકારની વાત કરી રહ્યા છે. અને સાથે સાથે ફરી એકવાર દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે પ્રકારે સમગ્ર ગામ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. ગ્રામજનો પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. લોકો શાળામાં બાળકો ભણવા નથી જઈ શક્યા તે પ્રકારની સ્થિતિ પણ નિર્માણ થઈ છે. આંગણવાડીની અંદર પણ પાણી ભરાયા હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે. લોકોના ઘરમાં પણ પાણી છે જેના કારણે લોકોને જીવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર ક્યારે આ જે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે છે અને ક્યારે પાણીની સમસ્યાનો અંત આવે છે તે જોવું રહેશે. પરંતુ અત્યારે હાલ તો સમગ્ર ગામજનો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તંત્રને રજૂઆત પણ કરી છે પરંતુ કોઈ સાંભળતું નથી તે પ્રકારની વાત પણ. સવાલ અહીંયા એ છે, પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી, એવો રસ્તો નથી જ્યાંથી આ પાણીનો નિકાલ થઈ શકે. કારણ કે છેલ્લા 20 દિવસ અને 20 દિવસમાં એવો ભારે વરસાદ અમદાવાદ કે અમદાવાદ જિલ્લામાં એવો ભારે વરસાદ નથી વરસ્યો. ચોક્કસ વાત એ છે કે બાજુમાં જ 1 કિલોમીટર દૂર અહીંયા બાવળા આવેલું છે અને બાવળાનું જે પાણી જે છે ગટરનું પાણી એ ગામના આ તળાવની અંદર ઘૂસી જાય છે અને તેના કારણે સમગ્ર ગામ જે છે તે પાણી થઈ જાય છે. આ વરસાદી પાણી નથી ભરાતા પરંતુ ગંદકીના પાણી ભરાય છે. ગામ લોકોને રોગચાળો ફાટી જાય તે પ્રકારની સ્થિતિ છે. આ બાળક જે રીતે શાળામાંથી જઈને આવ્યું છે અને તેને કેવા પ્રકારની સ્થિતિથી ગામની અંદર પ્રવેશ કરવો પડી રહ્યો છે સાફ રીતે જોવા મળી રહ્યો છે. આ રસ્તાની વાત કરીએ તો બાવળાથી સાણંદ તરફ જવાનો આ રસ્તો જે છે લોકો પણ અહીંયાથી મોટી સંખ્યાની અંદર અવર જવર કરતા હોય છે પરંતુ તમામ લોકોને પાણીમાંથી જવાની નોબત જે છે તે આવી રહી છે. ગ્રામજનો પણ કહી રહ્યા છે કે પાણીનો નિકાલ કરો. કાકા, આ પાણીનો નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કે નિકાલ કરવો હોય તો કેવી રીતે કરી શકે તંત્ર? પાણીનો એક જ નિકાલ છે કે બાવળા તાલુકા જે આદરોડા રોડથી પહેલા જ જતું હતું, 50 વર્ષ પહેલા પાણી જ થતું હતું, ત્યાંથી જ જતું હતું. પણ આ ગામ લોકોએ અવળા રસ્તા ચડાવી અને પાણી નેવાના પાણી મુભારા ચડાવવાની વાતો કરે છે. પાણી ક્યારે જવાનું નથી. હવે આ પાણી વરસાદી તો પાણી છે કે રાઈસ મિલોનું ગંદકીનું પાણી ભળી ગયું છે જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભય સેવાઈ રહ્યો છે ગામમાં. રોગચાળો ફાટી નીકળે એ પ્રકારની દહેશત ગામ લોકોને પણ છે. સવાલ એ છે પાણીનો નિકાલ ઝડપથી થવો જોઈએ. આપનો આભાર. આ તરફ દાહોદના લીલર ગામેથી એક સાથે 13 સાપોનું રેસ્ક્યુ કરાયું છે. ઓલ એનિમલ રેસ્ક્યુ ગ્રુપ દ્વારા ગરબાડા દ્વારા સરીસૃપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. 10 સાપના નાના બચ્ચા અને 2 મોટા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ઘરના બહાર પડેલી ઈંટોની અંદર સાપ જોવાતા રેસ્ક્યુ ટીમનો સંપર્ક કરાયો. બિનઝેરી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને સાપના બચ્ચા અને ધામણ સાપનું રેસ્ક્યુ કરાયું છે. તેમને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યા છે. ચોમાસા દરમિયાન તમારા પગરખા સંભાળજો. અંકલેશ્વરમાં બૂટમાંથી નીકળ્યો છે સાપ. ઘરની બહાર મૂકેલા બૂટ પહેરવા જતા બૂટમાં સાપ નજરે પડ્યો હતો. સમયસર નજર પડી જતા આ બાદ બચાવ થયો છે. તો સ્નેક કેચરની મદદથી જ આ સાપને ઝડપી પડાયો હતો. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. તો બૂટમાંથી નીકળ્યો છે આ સાપ. જો જોયા વગર એ બૂટ પહેર્યા હોત તો એ સાપ કરડી પણ શક્યો હોત. તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાપ નીકળવાની ઘટના બની રહી છે. આગાહીકાર રમણીક વામજાએ કરી હતી આગાહી. ચોમાસામાં સાપનો ઉપદ્રવ વધવાની આગાહી કરી હતી. ભાદરવા મહિનામાં તીડનો ઉપદ્રવ વધશે તેવું પણ કહ્યું હતું અને નવરાત્રીમાં પાછોતરો વરસાદ થશે તે પ્રકારની આગાહી કરી હતી. તો આ 3 આગાહીમાંથી પહેલી આગાહી સાચી ઠરી રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં રમણીક વામજાએ કહ્યું હતું કે આ સમય એવો છે જ્યારે સાપ, વીંછી જેવા જે ઝેરી જંતુઓ હોય છે, જીવજંતુઓ હોય છે તે નીકળવાની ઘટનાઓ બનશે અને એ જ આપને દેખાઈ પણ રહ્યું છે. વિશ્લેષા નક્ષત્ર છે અને વાન છે ગધેડો. 8 થી 8-7માં ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ગાજવી સાથે વરસાદ થશે. આ નક્ષત્ર દિવસે હોવાથી સાપ, વીંછી કરવાનો બનાવ વધારે બનશે અને ભાદરવા મહિનામાં પણ તીડપંખી આવશે. તો રમણીક વામજાની આગાહી સાચી ઠરી છે અને ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યો હતો અને જેમાં રમણીક વામજાએ કહ્યું હતું કે સાપ, વીંછી જેવા જે સરીસૃપો પણ હોય છે તે પણ બહાર નીકળવાની ઘટનાઓ બનશે અને આવી 2 થી 3 ઘટનાઓ અમે આજે જ આપને બતાવી રહ્યા છે. ઉનામાં વિદ્યાર્થીઓ રજડ્યાનો મામલો સામે આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ 10 દિવસનો સમય આપ્યો છે. ઓરડા ભાડે રાખવા 10 દિવસનો સમય આપ્યો છે. તો હવામાન વિભાગને પહેલા સાંભળીશું, ત્યારબાદ બીજી ખબરો જોઈશું. डे 2 को है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और डे 4 के लिए जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए डे 3 और डे 4 के लिए भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है. और थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें थंडरस्टॉर्म की वार्निंग है. और फिशरमैन वार्निंग आने वाले 5 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए है. और जो विंड की स्पीड होगी वो 35 से 45 kmph और साथ में जो गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है. हाँ सर, देख सकते हैं.